અમરેલીમાં હોળીના કલરના ભાવમાં 20% વધારો। હોળી ધૂળેટી એટલે એકબીજા પ્રત્યેની કડવાશ દૂર કરી અને સંબંધમાં મીઠાશ ભરવાનો અનેરો ઉત્સવ। દેશ હોય કે વિદેશ હોય, આજે પણ તહેવારોની તેની અસલ રંગત અને પરંપરાગત રીતે ભારતભરમાં ઉજવાય છે। હોળી તહેવાર નજીક આવતા 3-4 દિવસ અગાઉથી જ બજારમાં અવનવા કલરની પિચકારીઓ, ફુગ્ગાઓ સહિતની વસ્તુઓનું વેચાણ થવા લાગે છે। આ વર્ષે અમરેલીની બજારમાં યોગી, મોદી, ત્રિશુલ, ડમરૂ, હથોડી સહિતની આકારેની પિચકારીઓ જોવા મળી હતી। આ વર્ષે કલર પિચકારી સહિતની તમામ વસ્તુઓના ભાવમાં 20%નો વધારો આવ્યો છે। દર વર્ષે અવનવી વસ્તુઓ માર્કેટમાં આવે છે। આ વર્ષે પિચકારીઓમાં ઘણી બધી વેરાયટીઓ જોવા મળી રહી છે। સાથે પાકા કલરનું વેચાણ ઘટ્યું છે, સામે નેચરલ કલરની માંગ વધી રહી છે। 260 વેરાયટીની પિચકારી, જેની કિંમત ₹50થી 2000 હોવાનું જાણવા મળ્યું છે। છેલ્લા 2 વર્ષથી બજારમાં ધીમે ધીમે પાકા કલરની માંગ ઘટતી જોવા મળી રહી છે। સામે અવનવા સુગંધી નેચરલ કલરનું વેચાણ વધ્યું છે। નેચરલ કલર કિલોના ભાવે મળી રહ્યા છે। લોકો પાકા કલર લેવાનું બંધ કરી અવનવા નેચરલ કલર ખરીદી રહ્યા છે। આ કલરની મથુરા, રાજસ્થાનની આવક થઈ રહી છે। પર્વ છે, નાના અને મોટા અને બાળકોને બધાને ઉત્સાહ અને આનંદ હોય છે। અને લારીવાળા હોય કે કોઈ દુકાનવાળા હોય, બધાને આ ફુગ્ગા, રમકડા, પિચકારીથી બધાને રોજીરોટી મળે છે। અને મોદી સાહેબનું એક જ સપનું છે કે પોતપોતાના ગ્રાહક દુકાન પાસેથી લ્યો, આપણો માલ લ્યો, એવું બધા મોદી સાહેબનું સપનું છે। તો એ માટે જ અમે આપણા વતનમાંથી જ આપણે અહીંથી લઈએ છીએ। થેન્ક યુ, આભાર। મારું નામ કલ્પેશ પ્રેમભાઈ વાઘેલા। અમારી શોપનું નામ છે માવણીભાઈ ફટાકડાવાળા, સ્ટેશન રોડ, દિલપુર, બરોડાની સામે। હાલ પિચકારી અવનવી વેરાયટીમાં જાણે કે 10 રૂપિયાથી માંડી અને 1200-1500 રૂપિયા સુધીની પિચકારી અમારે ત્યાં અવેલેબલ છે। અને એર ગન આવે, અલગ અલગ ઇલેક્ટ્રિક ગન આવે, બેગવાળી આવે, ટેન્ક આવે, વોટર બલૂન આવે, ફેન્સી પંપ આવે, અલગ અલગ ઓર્ગેનિક હર્બલ ગુલાલ આવે, આવી બધી વસ્તુ આવે। ઘરાકી કેવી? ઘરાકીમાં હાલ મંદીનો માહોલ છે। છોકરાઓને સ્કૂલના પરીક્ષા એક્ઝામ ચાલુ છે, એના હિસાબે બહુ જ મંદી છે। ભાવમાં કઈ વધારો કઈ આવેલો? ના, ભાવમાં તો હાલ કોઈ વધારો નથી, પણ ભાવ મંદી જ છે।